અંધારું દૂર કરવા માટે જ્યોતને પ્રગટાવવી પડશે. જ્યોત પ્રગટાવશું તો અંધારુંને દૂર કરવા માટે બીજું કાંઈ નહીં કરવું પડે, બસ જ્યોત પ્રગટાવી પછી પ્રકાશની જવાબદારી છે અંધારાને દૂર કરવાની. એમ એટલું વિચારજો, એટલું સ્વીકારજો કે બાપ સમજણ રૂપી પ્રેમ રૂપી જ્યોત જ્યારે જાગશે ને ત્યારે અજ્ઞાન રૂપી મૂઢતા રૂપી લઘુતા રૂપી અજ્ઞાનો આપ મેળાએ દૂર થશે ને દૂર કરવા નહીં પડે. પ્રકાશને દૂર કરશે, પણ પ્રકાશને લાવવા માટે આપણે પ્રયત્ન કરવા પડશે. પ્રકાશને લાવવા પ્રયત્ન, જ્યોત પ્રગટાવી છે, દીવો લાવવો પડશે, કોળિયું લાવવું પડશે, કપાસ લાવવો પડશે, ઘી લેવું પડશે, એના માધ્યમે આપણે જ્યોતને પ્રગટ કરી શકશું. પણ આજે ઈ જ્યોતને ઓલાવવા માટે ખાલી ફૂંક મારશો ઓલાઈ જશે, પણ પ્રગટ કરવા માટે અજવાળું લાવવા પ્રયત્ન કરવા પડશે. માટે આજે સમાજ આજે આવતા ભવિષ્યની અંદર ભવિષ્યમાં હૃદયમાં અજવાળા પ્રગટાવવા માટે બાપ અજ્ઞાનતા રૂપી લઘુતા રૂપી મૂઢતા રૂપીને જ્યોતને દૂર કરવા માટે પ્રેમ રૂપી એકતા રૂપી જ્યોતને જાગૃત કરજો. ને આજે ઈ જ્યોત જાગી રહી છે, જાગેલી છે, એના કાકડા ઉતરી રહ્યા છે અને જ્યોતમાં આજે નવું દિવલ પૂરી રહ્યું છે. બાપ ત્યાં સુધી કે જ્યાં સુધી પાછા ઉત્સવો નહીં થાય ત્યાં સુધી તમારા જ્યોતને કોઈ ઓલાવા નહીં દે અને નહીં ઓલાય અને તમે ઓલાવા દેતા નહીં. કારણ કે સમયના એવા વાયરા વાઈ રહ્યા છે ને બધી બાજુથી. એક બાજુ વ્યસનોના, ફેશનોના, વિકારોના, દુષ્ટ વિચારોના, આસુરી વિચારધારાઓના આ બધી બાજુથી વાયરાઓ વાઈ રહ્યા છે. વચ્ચે આપણે જ્યોતને બાપ સંભાળવાની છે, સંભાળવાની છે. ક્યારે સંભાળી શકશું? એક ઘણી વખત હું એક ભજન ગાઉં છું. ધીરે ધીરે પ્રીતિ કેરો તું દીવડો પ્રગટાવજે, ધીરે ધીરે પ્રીતિ કેરો તું દીવડો પ્રગટાવજે. રામના રખોપા માગી ગુંગટે ઢાંકજે, રામના રખોપા માગી એને ગુંગટે ઢાંકજે. પછી વાયરો વાયો રે ભેકાર હોય ભલે મેહુલાનો માર, પણ દીવડો નહીં રે બુજે. હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે મળે. આ તો જાજવાના પાણી આશા જૂઠી રે બંધાણી, મોતીડા નહીં રે મળે. હંસલા હાલો રે હવે. બાપ હંસ જેવું આજે ભૂમિકા લઈને બેઠા છીએ અને હંસ સમુદ્રની અંદર રહે છે, હંસ સરોવરમાં રહે છે, પણ એનું પાન શું છે? હંસને તમે પાણી અને દૂધ ભેગું કરીને આપો ને તો પણ હંસ દૂધનો સ્વીકાર કરશે, પાણીનો ત્યાગ કરશે. કારણ કે ભગવાને એમાં વિટામિન સી તત્વ એવું જીભમાં દીધું છે, જેવી જીભ પાણીની અંદર બોરશે તે ભેગું આજે દૂધને ગ્રહણ કરી અને પાણી સેજે દૂર થઈ જશે. બાપ આજે એમ સમાજ, પરિવાર, જગત જીવન અને જગતમાં બાપ અનેક પ્રકારના પાણીઓ છે. દૂધ તો છે, અમૃત તો છે, પણ ઝેર પણ છે. પણ આપણે શું પીવું એનો વિવેક આપણે રાખવો પડશે. જગતમાં ભગવાને બધું બનાવ્યું છે, દૂધે બનાવ્યું અને બાટલી જે અત્યારે ભરી રહ્યા છીએ, કારણ કે બનાવનાર તો માણસ છે, પણ બાકી પેરનાર દેનાર તો ઈ જ છે કે બીજો કોઈ? ઘણા કે બાપુ આ ભગવાને બધું બનાવ્યું તો આપણે લઈએ કાં ન કે બધું લેવાની આપણને છૂટ. મેં કીધું ભગવાને ગુલાબ ફૂલ પણ બનાવ્યા, હવે ગુલાબના છોડ કને જાસ તો તું શું લેશ? બોલે ત્યાં તો ગુલાબનું ફૂલ જ લેવાય ને. જો ત્યાં તને વિવેક છે કે અહીંયા ગુલાબનું ફૂલ લેવાય, અહીંયા ગુલાબનું ફૂલ તોડી અને કોકને અપાય, પણ એની જગ્યાએ તું તારું ગુલાબ છે, તારા ઘરના ગુલાબના કાંટા તોડી અને તું તારા મહેમાનને કે કોઈને આપીશ? બોલે ના, એ તો કાંટો કેમ અપાય? તો તને ખબર છે કે ગુલાબની અંદર કાંટા પણ છે, પણ કાંટો ન અપાય, કાંટો ન તોડાય, અહીંયા ફૂલ તોડાય. એમ જગતમાં ભગવાને બધું બનાવ્યું છે, સારું નરસું, માણા, અસુરો, બધું એને બનાવ્યું છે. પણ આપણે કોણ છીએ? આપણે કોનાથી છીએ? આપણે જવાબદારી શું છે? બાપ ઈ વિવેક જ્યારે આપણામાં જાગૃત થશે, આપણે શું પીવું, શું ન પીવું, શું ખાવું,
ખાવું શું ન ખાવું એની ઉપર આપણો આધાર રહે છે કે આપણે કયા માર્ગે જઈ રહ્યા છીએ. ભગવાન આજે બાપ અગસ્ત ઋષિની જ્યારે પૂજા કરવા માટે બેઠા છીએ ત્યારે મારો ઋષિ અગસ્ત બાપ પણ રાજી થશે. આજે એક રામચરિત્ર માનસનું હું એક દર્શન આપું. જ્યારે ભગવાન રામજી વનમાં હતા, ભરતજી જ્યારે એમને મળવા આવેલા, મારા યુવાન ભાઈઓ બરાબર સાંભળજો બાપ, જ્યારે ભરત રામનું મિલન માટે આવેલા ત્યારે ગુહરાજાના જ્યારે રાજ્યમાંથી એમને પસાર થવાનો વારો આવ્યો ત્યારે ગુહને એમ થયું કે ઓહો ભરત આવી રહ્યો છે, ભગવાન એકલા છે. અને રાજાને સમાચાર મળ્યા કે ભરત એકલા નથી આવતા, આખું સૈન્યને લઈને આવી રહ્યા છે, સેના સાથે છે. ત્યારે તો આને એમ થયું કે બસ ભગવાનને મારવા જ આવી રહ્યા છે, ભગવાનની સાથે યુદ્ધ કરવા જ ભરત આવી રહ્યા છે. એટલે એકદમ આમ બે બાકડા થઈ ગયા ગુહરાજા. એટલે મંત્રીએ કીધું કે મહારાજ આપ ક્રોધિત ન થાઓ, આપ ધીરજ રાખો. પહેલા ભરત ભગવાનના શરણાગત માટે જાય છે કે યુદ્ધ કરવા માટે? સેના યુદ્ધ એની માનસિક સ્થિતિનો તાગ લીધા વગર આપણે કોઈ નિર્ણય નહીં કરી શકીએ મહારાજ. અને નિર્ણય કરવો આપણા માટે યોગ્ય નથી. માટે એનું પેલી તપાસ કરો કે કઈ ભાવનાથી જઈ રહ્યો છે. બોલે એની તપાસ માટે શું કરવું? ત્યારે સારા મંત્રીઓએ બાપ એ સમયમાં આખી એક પદ્ધતિ હતી કે આ સમય આવું આવે ત્યારે કોની પાસે જવું. જ્યારે વિવેકી પુરુષો પાસે ગયા, મહાપુરુષો પાસે ગયા કે બાપ ભરતનું મન દર્શન કરવું છે, મન પટલ કઈ ભૂમિકાએથી કઈ ભાવનાએથી જઈ રહ્યો છે એની ભાવના જાણવા માટે શું કરવું? ત્યારે મહાપુરુષોએ કીધું કે 3 થાળ તૈયાર કર. કયા? એક ફ્રૂટનો, જેમાં ફલ ફ્રૂટ છે, ફલાહાર છે. બીજામાં રાજભોગ બનાવ, જેમાં 32 જાતના ભોજન છે, રાજભોગ બનાવ. એક ફલ ફ્રૂટનો થાળ, બીજો રાજભોગનો થાળ, અને ત્રીજો આસુરી થાળ, જેમાં મટન સાથેનું જે અભ્રષ્ટ ભોજન, જેને અત્યારે ટૂંક ભાષામાં કહેતો નોનવેજ. 3 થાળો તૈયાર કરી અને ભરતજીની આગળ ધરવામાં આવ્યા. ભરતજી જ્યારે આવ્યા, ગુહરાજા મંત્રીઓ સાથે જ્યારે એનું અભિવાદન કરવા માટે ગયેલા ત્યારે 3 થાળ એની સામે, ભરતજી સામે જ્યારે રાખવામાં આવ્યા ત્યારે ભરતજીને થયું કે ઓહો નિર્ણય મારે કરવાનો છે. અને ભરતજીનો તો નિર્ણય તટસ્થ હતો. અને એમાં જ્યાં બધા ખુલ્લા થયા થાળ અને જ્યાં ફ્રૂટ જ દેખાડું એટલે સીધું ભરતજીએ ફ્રૂટ ઉપર હાથ રાખ્યો. ફળ ઉપર હાથ રાખવાની સાથે નિશ્ચિત થઈ ગયું કે ભગવાન રામની શરણાગતિ માટે ભરતજી જઈ રહ્યા છે, ચડાઈ માટે નહીં. અને જો એ સમયમાં નોનવેજનો જો સ્વીકાર કર્યો હોત ને તો ખબર પડી હોત કે આ દુશ્મનના ભાવે જઈ રહ્યા છે, આજે વિકૃત ભાવે રામ પાસે જઈ રહ્યા છે, સાત્વિક ભાવે નહીં. બાપ ભરતજીની કસોટી ખાલી ભોજન ઉપર કરી રહ્યા છે. બાપ ભોજન ઉપર થઈ રહી છે. ત્યારે આજે હું ને તમે આપણે આપણી ગૌરવતા, આપણે આપણી કુળની કસોટી, આપણી ગૌરવતા, આપણી કુળની દિવ્યતા કેના ઉપર છે? આપણા ખાન પાન ઉપર છે. માટે આજે શેંગાણી પરિવારના દીકરાઓને આજે સાધુ હૃદય તમારી પાસે માગી રહ્યો છું બાપ કે ક્યારે ન ખાવાનું, ક્યારે પણ ભોજન થાળ તમારા ઘરોમાં કે તમારા મોઢામાં ન આવવું જોઈએ. બાપ ન ખાવાની વસ્તુઓ તટસ્થ રહેજો. બાકી એમને કોઈ વંદન કરાવવા માટે નથી આવ્યા બાપ. ક્યારેક કેવું પડે છે યુવાનોને. આજે ઘણી વખત બહાર જઈએ ને ત્યારે બારવાળા કહેતા હોય કે બાપુ અમુક ઘરોમાં શનિવાર ને રવિવારના રસોડા બંધ થઈ ગયા. બાપ તમારા રસોડા બંધ થતા વાર નહીં લાગે. ખાલી સ્વાદ માટે થઈને હોટલુમાં જમવા ન જાઓ. આજે પૈસો મેળવો ને આજે બહારના રંગ ચાડા ન કરાય આપણાથી. આપણે ઋષિઓના દીકરાઓ છીએ, ઋષિ પરંપરાના વહન કરવા વાળા છીએ. શું ખાવ? તમને અમે ના નથી કહેતા, બંધન નથી આપતા. રાખો, જમો, પ્રેમથી લેર કરો, પણ મર્યાદા તો આપણી રેખામાં તો રહીએ. રેખાથી જ્યારે માં જાનકી પણ બહાર નીકળી છે ને ત્યારે જગતની જનનીને પણ બચાવવાની તાકાત નથી કોઈની. બાપ રેખાથી જ્યારે બહાર નીકળી ત્યારે, બાકી રેખાની અંદર જ્યાં સુધી માં હતી ત્યાં સુધી રાવણની પણ તાકાત ન હતી કે નજીક આવી શકે. નજીક લેવાની તો એક બાજુ વાત રહી, ઉપાડવાની, પણ એની નજીક નતો આવી શકતો જ્યાં રેખાની અંદર હતા. રેખાથી જાનકી બહાર ગયા અને હરણ થયું છે. એમ અને ઈ જ રામચરિત્ર માનસનું એક દર્શન. લક્ષ્મણજી પાસે સુરપંખાજી જ્યારે આવ્યા માયાવી રૂપ લઈ કરીને, લગ્નની ભાવના લઈ કરીને, ત્યારે સીધા લક્ષ્મણજીએ એના નાક કાન જ કાપ્યા છે.
કારણ કે તું એક હતી ને આ બીજું બનીને આવી, શરમ નો આવી? અને સીધા નાકાન લક્ષ્મણજીએ કપા, કારણ કે એની રેખાથી બહાર ગઈ, રેખાથી બહાર ગઈ. રેખાથી જ્યારે બહાર જવાય છે ને ત્યારે બાપ બધું ઘટે છે, પણ જ્યારે આ આપણી એક રેખા છે, આપણી એક રેખા, બધી જ સમાજોની રેખાઓ છે બાપ. અમે તો બધી જ સમાજોમાં જઈ રહ્યા છીએ અને આજે બધી સમાજોને આજે એ જ કહીએ છીએ, બાપ આપણી કુલ ગૌરવતાને સાથે રાખી કરી અને જીવન જીવો. આપણે લોક સત્તામાં છીએ, લોક શાસનમાં છીએ, પણ આપણે પરિવારના હાથમાં છીએ, આપણે સમાજના નેજા નીચે છીએ. માટે આપણી કુલ ગૌરવતાઓને આપણે બનાવી રાખવી એ મહત્વની છે. અને આજે કુલ ગૌરવતાની આ ગૌરવતા મારો સેંગાણી પરિવાર આજે પૂરા કચ્છ કડવા પટેલ સમાજને આજે દર્શન કરાવી રહ્યો છે કે કુલની ગૌરવતા એ શું છે. આજે 300 વર્ષની આજે આ બા દાદાની જયંતિ ઉજવી કરી અને આજે જે પોતે પોતાની એક પરંપરાઓ, પોતે પોતાના લક્ષો આજે દર્શનો જે કરાવી રહ્યા છો, એ આજે આ તમારા દર્શનો આવતી પેઢી સંકલ્પિત થાય, દર્શનો કરી અને હૃદયમાં એક ઈ સંકલ્પો લઈ કરી અને પોતાની આગળની જીવન યાત્રા માટે તટસ્થ બને અને ગૌરી શિખરો સર કરે. અમારી એ જ ભાવનાને પ્રાર્થનાઓ કરીએ. પણ એ ઘડીઓ ક્યારે મળી શકશે? જ્યારે આપણે આપણી કુળ પરંપરા, જ્યારે આપણે આપણી રેખાઓમાં રહી. તમને કોઈ ભૌતિક સુખનો કોઈ દોષ નથી બાપ, માણો, બાકી હમણાં ખબર નહીં પડે. જેમ કહેવાય ને, હમણાં બાપુને મેં કીધું, મેં તો આ બિચારે આ માવડીને તો આ હમણાં માએ કીધું મને, બાપા તેડીને અહીંયા લઈ આવ્યા. મેં તો આ અવસ્થાએ આ કેમ આમ થયું? બોલે બાપુ એ દીકરી બચપનમાં ક્યારેક પડી ગયેલી, ત્યારે એના કરોડરજમાં એક તકલીફ થી આવેલી અને વચ્ચેના દિવસોમાં ખબર ન પડી, અવસ્થા આવી એટલે એને આ પીડા પાછી હમણાં જાગી છે બાપ. અને એ સમયમાં ધ્યાન નો રખાણું, કાળજી નો રખાણી, પાછળ જેમ આપણને ભોગવવું પડે છે, સહન કરવું પડે છે. અને ભગવાનને વહેલી પ્રાર્થના કરી, આને તો અમે જલ્દી હાજા કરી દેવું બાપ, દોડતા કરી દેવું, કારણ કે હજી તમને બધાને અમને દોડાવવા છે બાપ, બધાને હજી ઊભા કરવા છે. ઊભા છો, હવે તો ગતિ કરાવવાની છે. બાકી જે હુતા હોય એને ચિંતા નથી કરવી, ભલે હૂતો હોય એ ગોદડું બીજું ઉઠાડી દેશું, બસ નળમાં હું નળમાં. હા, એક ભાઈ કને બીડી નથી, બીડી તો હતી, બાકસ નથી. બાકસ જોઈ આમ આજુબાજુ, આ તો બધા સૂફી માણસો છે, આની કને તો બાકસ હશે નહીં. વળી એકાદો છોકરા અહીંયા એ કે બાક તો લઈ આવ છે તારી કને? કે મારી કને ક્યાં બાપ? તો લઈ આવ ક્યાંકથી. એ કે હું લઈ આવું, એના કરતા બાપા એક તમને કામ કહું, હામે એવું જે ભાઈ બેઠા ને એ ભાઈના એને બોલાવું, એને જીભ ઉપર તમારી બીડીને અડાડશો ને હળગી જશે. શું આ માર ખવડાવી, આ વટ ખવડાવી, એની જીભે કઈ બીડી અડાડવાથી હળગી જાય? એ કે બાપા એની જીભે ઘરોના ઘર હળગાવ્યા, ગામના ગામ હળગાવ્યા, જીવનોના જીવન હળગાવ્યા. એ તમારી બીડી હમણાં શું ઝપટ શું ઝીલશે? હમણાં જ હળગી જાય. અડાડો. એટલા માટે આપણા સંતો કે એવા વેણ ના કાઢો, કોઈના દિલને ઠોકર વાગે, વાણી ઉપર આધાર છે માનવીનો, વાણી ઉપર આધાર. ઘણા કે બાપુ તમે વઢતા મજાઓ, મેં કીધું હવે તો અમે ધોકા ભેગા રાખવાની તૈયારી છે બાપ. વઢવાની તો એક બાજુ વાત રહે, બાકી સાધુ નહીં વઢે તો કોણ વઢશે બાપ? આજે સાધુ આપણને નહીં કહે, સંત હૃદય નહીં કહે તો કોણ કહી શકશે? અને અમને કોઈ બીજો સ્વાર્થ નથી. અને કદાચ વઢ્યા ને બીજી વખત નહીં બોલાવો તો અમે ઘરે બેઠા બેઠા મારા કરશું, બીજું શું? અમે તો એવું તો છે ને કે આ સન્માનથી કે આ તમારા કવરથી અમે હાલીએ છીએ, નહીં બાપ. આજે બાપને પ્રાર્થના, માને પ્રાર્થના કરીએ છીએ અને આજે આ કુલ ગૌરવતાઓ લઈને બેઠા છીએ એટલે રાત દિવસ તમારી વચ્ચે તમારી વઢો ખાવાથી તમારી કેટલી વાતો હમણાં અત્યારે લોકો કરી રહ્યા છે બાપ, બીજા કોઈ નહીં, લગભગ સનાતનીઓ છે બધા અધૂરિયાઓ બાપ. સનાતનનો દીકરો ક્યારે સાધુઓનો ક્યારે નિંદાઓ ન કરતો, ને નિંદા કરતો હોય તો યાદ રાખજો તમે સનાતની નથી, કોઈના રવાડે ચડાવેલા તમે વ્યક્તિત્વ છો. તમે શાસ્ત્ર, સંતો અને બ્રાહ્મણોના જો તમે વિરોધ કરતા હો તો તમે કોઈના યાદ રાખજો નિમિત્ત બનીને બેઠા છો. તમે તમારા પગે કુવાડા મારી રહ્યા છો. નહીં સંતને કઈ થાય કે નહીં બ્રાહ્મણોને કાંઈ થવાનું, કે નથી શાસ્ત્રોને કાંઈ થવાનું, કે નથી મંદિરોને કાંઈ થવાનું, પણ તારું કાંઈ રહેવાનું નથી, એટલું યાદ રાખજે. કારણ કે ધૂણા હવે તે આંગળી ચીંધ્યો છે બાપ. માટે આજે કોઈના પ્રત્યે ન માનતા હો તો વંદન કરી લેવા. બાકી આજે સત્ય શું છે, સનાતન શું છે, એની માટે બાપ કોઈને આમ બોચી પકડી અને પરાણે કોઈ માણસ હૂતો હોય, ભગવાનનો પ્રસાદ હોય તો એના મોઢામાં તમે આમ દરબી દો તો એનાથી શું તમે એને પ્રસાદ ખવડાવ્યો એમ કહેશો તમે?
કોઈ માણસ સૂતો હોય, ભગવાનનો પ્રસાદ હોય, ખબર છે કે આ સૂતો છે, છતાં એનું મોઢું ખોલી કરી અને તમે એના મોઢામાં નાખી દો તો એ ખાશે ખરો? નહીં. જાગ્યા પછી તરત બાર જ ગા કરવાનો છે, કારણ કે એને અજાણતા તમે એના મોઢામાં દીધું છે. પણ જ્યારે એને જગાડી એને કહેશો કે બાપ આ લે ઠાકરનો પ્રસાદ, આ લે પૂજ્ય દાદાનો, આપણા ગોત્ર બાપાનો પ્રસાદ, અને ત્યારે એ હાથમાં લઈ અને આંખ્યું નમન કરી અને પછી પ્રસાદ સ્વીકારશે. એ પ્રસાદ મહાપ્રસાદના રૂપમાં એની શરીરમાં ઉર્જા પ્રગટ કરશે. હા, પણ કોઈના પરાણે આપેલો પ્રસાદ પણ બાપ થૂ કરીને ગા કરશે. એમ સનાતનના સિદ્ધાંતો બાપ જગાડીને આપો, એમને પકડાવો નહીં. સનાતનના સિદ્ધાંતો પકડાતા નથી. ધાર્ય એતિ ધર્મ, ધારણ કરવું એનું નામ ધર્મ છે, ને ધારણ કરવા માટે બાપ પેલા જગાડવો એ અનિવાર્ય છે. એ જગાડવો, અને એ જાગૃતિ જ્યારે સમાજમાં છે ત્યારે સનાતનના સિદ્ધાંતો શું છે એ સત્યને સમજવા એ પણ જરૂરી છે. બાપ હજી આપણી પરંપરા, હજી સનાતનના આજે પાપા પગલીએ છીએ આપણે. સનાતનના એ મૂળ સિદ્ધાંતોને સમજવા હજી ઘણો સમય લાગશે આપણને. પણ આજે કોઈ કે આપણને સનાતનના સિદ્ધાંતો દઈ દીધા ને સનાતનના નાતે બાપ આજે મારો એક પરિવાર બેઠો છે ત્યારે કાનમાં કહું છું તમને કે મારા સેંગાણી પરિવાર કદાચ ભલે કોઈ વિચારમાં નહીં જ આવ્યા હો, પણ આજે સાધુ હૃદય કહું કે એમાં આવ્યા હો તો પણ હવે બહાર નીકળી આવજો. બાપ ક્યારે પણ તમારા ઘરેથી તમારી દીકરી 4 ફેરા ફરી અને ગમે પરિવારમાં ગઈ હોય, એ સતપંથ પરિવારમાં ગઈ હોય કે એ સ્વાધ્યાય પરિવારમાં ગઈ હોય કે આજે આર્ય કોઈ પણ પરિવારમાં ગઈ હોય, બાપ આજે એ પરિવારમાં ગયા પછી આજે ઘણી વખત એક વાક્ય હતું કે દીકરીઓને નહીં બોલાવા. હા, પણ બાપ આજે ક્યારે પણ શેંગાણી પરિવારના બાપે ભૂલ તો નથી કરીને કે દીકરીને ન બોલાવી. નહીં કરી હોય, મને પૂર્ણ વિશ્વાસ છે. અને કરી હોય તો બાપા કને માફી માંગી કરી અને દીકરીને ન બોલાવતા હોય તો એને ફોન કરી, હા, અને અથવા તો હવે જઈ કરી અને દીકરીને હસતા રમતા પાછી ઘરે બોલાવજો. 9 આ 5 6 વરે કદાચ ન બોલાવી હોય તો. અને કદાચ અને મારા સેંગાણી પરિવારમાં તો પૂર્ણ વિશ્વાસ છે બાપ, અને ત્યારે જ આ એકતાથી આ આયોજનો કરી રહ્યા છો. આજે સાચા સત્ય સનાતનથી આ તમે આયોજનો કરી રહ્યા છો. બાપ તમને સનાતન શું છે કોઈની તાકાત નથી બચાવવાની, કારણ કે સનાતન તમારા રગરગમાં પડ્યો છે મારા સેંગાણીઓ. હા, રગરગમાં તમે સનાતનના સિદ્ધાંતો લઈ કરીને નીકળી રહ્યા છો. એક બાજુ ઋષિ પરંપરા, બીજી બાજુ કુલ પરંપરા, ગોત્ર પરંપરા, અને આજે સુરધન પરંપરાની બે પૂજાઓ લઈ હાથમાં જ્યોતો લઈને નીકળ્યા છો. તમને ક્યાંય અંધારા નથી નીકળવા, નથી મળવાના, ક્યાં અંધારા તમને નડવાના નથી, કારણ કે બે જ્યોતને ધબકતી રાખજો, ભભકતી રાખજો, તો કોઈ તમને અંધારા તમારા રાહો, તમારા લક્ષ્યો નહીં રોકી શકે. બે જો હાથમાં હશે તો એક આપણી ઋષિ એટલે ગુરુ પરંપરા અને એક કુલ પરંપરા. કુલ પરંપરામાં આજે હિરજી દાદા અને ઋષિ પરંપરામાં બાપા બે સિદ્ધાંતો, કારણ કે આમાં આખી આપણી ગુરુ પરંપરા, ઋષિ પરંપરા, દેવ પરંપરા, ઈષ્ટ પરંપરા આવી જાય. અને ગોત્રમાં બાપ આજે કુલ ગૌરવતા, પરિવારની ગૌરવતા, પરિવારનું ભૂતકાળ, એ બધું આપણે આપણા એક ઇતિહાસમાં ગોત્ર પરંપરામાં આવી જાય. માટે ગોત્ર પ્રત્યેનો આદર. હમણાં જ વાત કરી કે તેરસ, આજે તમે બધા તેરસ ઘણા પાડતા હશો કે તેરસને આજે વિચાર તો કરો કે આજે બાપો કેટલા રાજી હશે. આજે 300મી તેરસના આજે બાપા બધા સેંગાણી ભેગા મળીને બાપાની પૂજા કરી રહ્યા છો. સાચી આજે તમારી તેરસ ઉજવાણી છે. હા, અને આજે એક વિશેષ હું તમને સંકલ્પ આપું છું મારા સેંગાણી પરિવારના દીકરાઓ, પાડજો જ, અને નહીં પાડો તો ખેર નથી તમારી, એ કહી દો બાપ. અને પાડશો, મને વિશ્વાસ છે. આજે બાપ હું બહુ બંધન નથી આપતો, છતાં હૃદયનો મારો ભાવ આપું છું. સ્વીકારો તો ભલે, ન સ્વીકારો તો ચિંતા નથી, પણ અમને ચિંતા થાય કે અમારા દીકરાઓ કેમ ન પકડી હૈકા. આ વાત થાય ત્યાં સુધી નિભાવજો. એક ગામમાં 3 ભાઈઓ રહેતા હોય, એક જ બાપાના 3 ભાઈઓ રહેતા હોય, રસોડો અલગ હોય, મકાને બધા અલગ હોય, અલગ અલગ. હા, કદાચ એક આ ખૂણામાં રહે છે, બીજો ઉ ખૂણામાં રહે છે, ત્રીજો ઉ ખૂણામાં રહે છે. બાપ રોજ તો તમે ભેગા નથી જમતા, પણ આજે આ બાવલિયા ને એક થોડોક સંકલ્પ રાખો તો સારું હોય, આટલું અમને આપજો કે કદાચ આમ ભેગા ન જમો પણ બાપાની તેરસ આવે ને ત્યારે 3 ભાઈઓ હોય તો આજે એક ભાઈ કને, આવતી તેરસનો બીજા ભાઈ કને, ત્રીજા ઘરે, 3 ભાઈઓના પરિવારો તેરસના દિવસે એક રોટલા, એક આંગણે, એક પાંગતે ખાજો બાપા. હા, કરી શકશો? વાહ બા, કોશિશ કરજો. માવડિયું માતાઓ કોશિશ કરે. અને અહીંયા જો આમ પાકું થઈ ગયું એટલે જાઓ ક્યાં બાપ.
આપણે બધાએ હાથ ઉપર કરીને ગુરુજીની મંજૂરી આપી આની હાથ ઉપર કરીને ધનતેરસના દિવસે સાથે મળી અને ખૂબ સરસ. ભિન્ન ભિન્ન હો, હા, અલગ અલગ સિટીઓમાં હો એને દોષ નથી, પણ એક જ ગામમાં રહેતા હો, નજીકમાં 2 ભાઈઓ 4 ભાઈઓ 5 ભાઈઓ હો, તો એ સાથે મળી અને બાપાના તેરસના નિમિત્તે બધાએ લાડવા રોટલો ભેગો ખાવાનો. બાપ આ એકતા, આ સંકલ્પિતતા રાખજો. 2 ભાઈઓ હોય, હા, દૂર સિટીઓમાં રહેતા હોય એને કોઈ બંધન નથી બાપ, કોઈ બંધન નથી. બસ તેરસના દિવસે બાપાને યાદ કરીને આપસમાં ફોન કરી અને બાપાની કૃતજ્ઞતા પ્રાપ્ત કરી લેવાની બસ. હા, પણ જ્યારે એક ગામમાં એક સિટીમાં રહેતા હો ત્યારે હા, આજે એક ભાઈના ઘરે બીજા મહિને બીજા કને, ત્રીજા મહિને ત્રીજા કને, અને બાપ તમારા મન એક રહેશે, મન એક રહેશે તો કોઈની તાકાત નથી તમને કોઈ તોડી શકે કે તમારી ઉપર કોઈ આંગળી ચીંધી શકે બાપ. હા, આ સત્ય છે, પણ આપણા સત્યને સ્વીકારજો, સમજજો, શણગારજો, કારણ કે કુલ ગૌરવતા હશે ત્યારે આપણે આપણી સમાજની ગૌરવતા આપી શકશું. આજે એક કુળ, આજે જેમ સિંગાણી પરિવાર 300 વર્ષ ઉજવી રહ્યું છે એમ અનેક પરિવારો પોતાની ઉત્સવો ઉજવતા જ હશે. આજે ઘણા, હમણાં મારો છાભૈયા પરિવાર, અમારું વિરાણી જ ભેગું થયું, એવા એકતાથી બધાએ રોટલા ખાધા ને લાડવા ખાધા બાપ. કોઈ વિરોધ કરતું જ નથી, કારણ કે જ્યારે પ્રેમની જ્વાલા જ્યારે જાગે છે ને ત્યારે વિરોધ કરવા વાળા બધા એમાં બળી જાય છે બાપ. જ્યારે પ્રેમની જ્વાલા જાગે છે, જ્યારે પ્રેમ અગ્નિ જાગે છે, જ્યારે એકતાનો સિદ્ધાંત જ્યારે આમાં રણસિંગુ ફૂંકાય છે ત્યારે બાપ અસુરો દૂર થઈ જાય છે, એવી વિચારધારાઓ દૂર થઈ જાય છે, એમાં પણ દેવત્વ આવી જાય છે. મેં તો અનુભવ્યું છે. ઘણા કે આમ કરવા ન દઈએ, આમ કરવા ન દઈએ, હા, ભેગા બેહવા ન દઈએ, પણ ભગવાન ઓને જ બિહારી દે કે તું તારા ઘરે બે, બધાને ભેગા બેહવા દે બાપ. અને બિહારે છે એવાને ઘરે, અને જરૂર બિહારશે. બાકી કોઈના હાથા ન બનતા બાપ, અને હાથા બનનારને ભોગ બનવો પડશે ને. હું તો એના ઘરે બેહી જાય છે નિમિત્ત બનાવવાળા. આજે ઘણી વખત જોઈ રહ્યા છે કે કોકના કાંધા ઉપર બંદૂકો ફોડવી, હવે આપણી કહેવત છે ને, કોકના કાંધા ઉપર. એમ કોકના લઘુતાઓ, કોક ઈશ્વરને ન માનતો હોય, ભગવાનને ન માનતો હોય, ગુરુ પરંપરાને ન માનતો હોય, એ બીજાના કાંધા ઉપર પોતાના કામ કરતો હોય બાપ. કોઈના હાથા ન બનતા. હું ઘણી વખત આગળ દર્શન દેતો, હા, હમણાં ઘણા સમયથી આ દ્રષ્ટાંત કુદરતી આજે યાદ આવ્યું કે આપણા પુરાણમાં એક કથા આવે છે. લાકડા કાપવા વાળો કઠિયારો જ્યારે વનમાંથી નીકળતો અને એની સાથે 3-4 કુવાડાઓ ભેગા લઈ કરી લટકાવ્યા નહીં નીકળેલો, અને 3-4 કુવાડાઓ છે, વનમાંથી જઈ રહ્યો છે. આ દર્શનને જોઈ અને બધા નાના મોટા વૃક્ષો ચિંતિત થયા કે ઓહો, આપણો કાળ આવી રહ્યો છે, હમણાં આપણી ઉપર પ્રહાર કરશે તો હમણાં આપણે જમીન દોસ્ત થઈ જશું, હમણાં આપણું મૃત્યુ નિશ્ચિત છે. અને એવા આક્રંદ કરવા લાગ્યા. એટલે એક મોટા વૃક્ષો આ નાના વૃક્ષોના આક્રંદ જોઈ અને મોટા વૃક્ષોએ કીધું, કેમ બેટાઓ, શું થયું? આટલી વાર ઝૂમી રહ્યા હતા, હસી રહ્યા હતા, અને આટલી વારમાં બોલે, વડીલ, કાળ આવી રહ્યો છે સામેથી. કુવાડાઓ એક નહીં, અનેક કુવાડાઓ એના ભેગા છે. એટલે મોટા વૃક્ષે કીધું, એમાં શું થયું બેટા? બોલે, તમને ચિંતા નથી, અમે નાના છીએ, એક પ્રહાર કરશે તો હમણાં અમે જમીન દોસ્ત કરી દેશે, માટે હા, આજે અમને ચિંતા છે કે મારો કાળ સામે મોત દેખાય છે. ત્યારે વયોવૃદ્ધ વૃક્ષે નાના વૃક્ષોને કીધું કે ચિંતા ન કરો, ચિંતાનો કોઈ વિષય નથી, અને ચિંતા કરવાનું કોઈ કારણ પણ નથી. હા, બોલે, તમને નહીં, અમને છે. બોલે, તમને પણ નથી. ચિંતા ત્યારે કરજો, ભલે એની પાસે એક નહીં અનેક કુવાડાઓ છે, પણ હજી કુવાડાઓમાં આપણા પરિવારનો કોઈ હાથો નથી, ખાલી કુવાડાઓ છે. આપણા પરિવારનો જ્યારે હાથો અંદર કોક લાગશે ત્યારે સમજજો કે હવે આપણો બાગ ગયો. સમજાણું બાપ? માટે કોઈના હાથા ન બનતા. કોઈના હાથા કોઈ બનાવે તો પણ આપણે ન બનીએ એવા ગુના અસ્તિત્વના, ક્યારે ગુનેગાર ન થાય બાપ. ભગવાનને કઈ પ્રાર્થના કરજો. હા, બાકી સમયમાં મતભેદો, વિચાર ભેદો આવતા હોય, અને સમય આવતા કહેવાય ને કે ડખોડ આવે પણ વળી પાછી થોડીક ધીરજ રાખી એટલે પાછી બધી જ ડખોડ શાંત થઈ જશે, પાછું સરિતાનું શુદ્ધ પાણી વહેતું થઈ જશે. એમ સમાજમાં એકતાની, પ્રેમની સરિતા પાછી વહેતી થઈ જશે. છે હમણાં ડખોડ, પણ આજે જ્યારે આવા ઉત્સવો, જ્યારે આવા મહોત્સવો તમે માણો છો ત્યારે અમે એ જ કહી કે બાપ, ધૈર્ય પંથા, ધીરજ રાખજો. આજે તમે તમારા
ઉપાસનાના શરણાગત બની અને રહેજો. આજે ગોત્રની રીતે, ઈષ્ટની રીતે, કુલદેવીની રીતે આજે બીજી જાજી વાતો નથી કરવી. આજે મૂળ દર્શનો, આજે મૂળ સિદ્ધાંતો તરફ જ જરાક આપણે ડોકાસ્યું પાડશું, જરાક પ્રેરણા જે બાપ દેશે એ લેશું. પણ આજે જે કાંઈ સિદ્ધાંતોને લઈ કરી અને આપણી કુટુંબ વ્યવસ્થા, આપણી કુલ વ્યવસ્થાઓ જો ખોરવાતી હોય, બાપ એટલા માટે કહેવાય કે આપણા મંદિરો નો આધાર આપણું ઘર મંદિર છે. ઘર મંદિરનો આધાર આપણા ઋષિ અને આપણા ગોત્રો છે. માટે આજે ઘર મંદિરની દિવ્યતા બનાવશું એટલી દેવ્ય મંદિરની ભવ્યતા પ્રગટ થશે. બાપ, દિવ્યતા ક્યાંથી આવશે? આપણા ઘર મંદિરથી. અને ઘર મંદિરની દિવ્યતા ક્યાંથી આવશે? આપણા દેહ મંદિરથી. દેહ મંદિર એટલે હું, આપણે બરાબર હશે રહેવા જોઈએ. આપણી જો અંદરથી ને બહારથી મજબૂત થશું ને, કોઈ ચિંતા નથી. બાપ, હમણાં જ માતાજીએ કીધું કે વ્યસન વગર રહી નથી અકાતું. એ પીધા પછી આજે જ એક અમારી એક ઘટના ઘટી. બાપ, બહુ દુઃખ લાગે. આજે અમારો યુવાન જોધ એક દીકરો રજા લઈ ગયો, થોડા હજી હમણાં લગભગ ગઈકાલે જ. છોકરાઓને પૂછ્યું આ જુવાન કેમ, કારણ શું? બોલે બાપુ બીજું કોઈ કારણ નથી, સવારના એ ઉઠી અને ચાય નતો પીતો, એ મદિરા પાન કરતો હતો. બાપ, દુઃખ લાગે. જરૂર ચિંતાઓ ઉપાધિઓ સંસારમાં હોય, પણ આજે ખોટા માર્ગે નીકળી અને આપણા દેહરૂપી મંદિરને દૂષિત કરવું. યાદ રાખજો, આ દેહ ઈશ્વરનું દેન છે. તમારું ઉધાર લીધેલું આ સાધન નથી. એટલા માટે હું યુવાનને કહું છું, બાપ, આ ભગવાને મફત આપ્યું એટલે તું ચિંતા એની નથી કરતો? ભગવાને મફત આપ્યું એટલે એની તું ક્યાંય કિંમત નથી કરતો? બાપ, કારણ કે મફત દીધું એટલે આની કિંમત તો આપણે આપણી કિંમત નહીં કરીએ તો આપણી કિંમત કોઈ નથી કરવાના. યાદ રાખજો, પહેલી સ્વયંની કિંમત કરો કે હું મારા ઈશ્વરનો છું, ઈશ્વરે મને મૂક્યો છે, હું અગસ્ત્ય ગોત્રીય છું, હું દાદા હિરજી દાદાનું એક રતન છું. બાપ, પોતાનું જતન કરવું એ પોતાનું સત્ય, એ પોતાની પહેલી પૂજા, પોતાનું પહેલું ધ્યાન છે. ઘણા કે બાપુ ધ્યાન કેમ ધરવું? મેં કીધું ધ્યાન ધરવાનું તો જે શીખવાડતા હોય એની કને જા, પણ હું એટલું કહું છું કે પેલું ધ્યાન રાખ. અને રાખીશ ને તો તું જ્યાં બેહીશ ત્યાં તારું ધ્યાન આવીને ઉતરશે. બાપ, પેલું ધ્યાન પૂર્વકની જીવન યાત્રા કરીએ. જીવન યાત્રામાં ધ્યાન પૂર્વક યાત્રા ન હોય. આજે ઘણા નો કે હું બીડી તો નથી પીતો, પણ કદાચ કોઈ મિત્ર આવી જાય ને કદાચ એકાદો દમ દે તો લઈ લઉં, એમાં શું? આમ તો ક્યારે હું પ્યાલી ન પીવું, પણ ક્યારેક મિત્ર સરખું, ક્યારેક કોઈ પ્રસંગ આવી જાય અને કદાચ એને કંપની દીધી, એમાં શું? આમ તો ક્યારે બહાર જમવાનું કે ખાવાનું કરવું જ નહીં, પણ ક્યારે ગયા, એમાં શું? ક્યારે આવું ન ખાવ, પણ ક્યારે ખવાઈ ગયું, ક્યારે ખવાનું, એમાં શું? હવે બધામાં જો આટલું કહી દે એમાં શું, એમાં શું, તો પછી કેવું પડે ને કે ભાઈ તો પછી તારામાં શું? તારામાં કાંઈ નથી. બાપ, જો આવી નાની વાતથી જો છીગડા દઈ દે એમાં શું, એમાં શું, એમાં એ બાપ ઘણું બધું. બ્રહ્માંડે સો પિંડે અને પિંડે સો બ્રહ્માંડે. ભગવાન મંદિરમાં પછી મળશે, બહાર પછી દેખાશે. પહેલા ભીતર પ્રગટ થવો જોઈએ. પહેલા ભીતર તો માણો એને, પછી તમે એને મંદિરમાં જોઈ શકશો. ભીતરથી જ્યારે લઈને જશો ને ત્યારે. એ બાપ, તમારે અત્યારે આ મોબાઈલને બે વસ્તુ મજબૂત જોઈએ. કઈ કઈ? એક ચાર્જ અને બીજું રિચાર્જ. ચાર્જ ને રિચાર્જ હશે તો તમને આખા વિશ્વ સાથે જોડેલું રાખશે. ચાર્જ રિચાર્જ હશે તો. બાકી ભલે ને 5 લાખનો કે 25 લાખનો મોબાઈલ લઈને તમે ફરતા હશો, ચાર્જ રિચાર્જ નહીં હો તો એ ખાલી કેવા પૂરતો, વતાવવા પૂરતો એ કામ આવશે, બાકી કોઈ પણ ક્રિયા નહીં કરી શકે. એમ બાપ, આજે આપણું જીવન ભૌતિકતાથી ગમે એટલા આપણે કિંમતી હોઈએ, ગમે એટલું ભલે મળી ગયું હોય, પણ જો સંસ્કાર રૂપી બાપ, સંસ્કાર રૂપી અને સમાજના સિદ્ધાંત રૂપી કોઈ ચાર્જ કે રિચાર્જ જો તમારામાં નહીં હોય તો તમારું જગત, ગમે એટલી તમે કિંમતો હશો, પણ જગતના રૂએ જગદીશ્વર સાથે આપણી કોઈ કિંમત નહીં હોય. બાપ, કોઈ કિંમત નહીં હોય. હવે ધનવાન તો બનાવ્યા હો ને, હવે ઓને બનાવીને પાછા એને આપણે બનાવવા જશું, એ તો નહીં હાલે ને. બાપ, ભગવાન સંપત્તિ આપે પણ એના આપણે દાસ છીએ. એના બાળકો છીએ. જે મળ્યું છે, અને હમણાં જ વાત કરી કે પહેલા ગુરુ માવતરો. આજે અમે પણ હૃદયથી કહીએ, અમને પછી વંદન કરજો. બાપ, પહેલા વંદન તો તમારા ઉમરો છે, ઉમરો છે. ઉમરાથી જ્યારે નીકળશું
ત્યારે આપણે ઓના દ્વાર સુધી પહોંચશું. અને ઓના દ્વાર સુધી પહોંચવાનું પહેલું ફર્સ્ટ ઇમ્પ્રેશન, ધ લાસ્ટ ઇમ્પ્રેશન. પહેલો દ્વાર આપણો ઉંબરો છે, અને ઉંબરાની જે આપણી રેખા છે, એની જે ગરિમા, એની ગૌરવતા છે, એ ગૌરવતાને આપણે સંભાળવી છે. અને એ ગૌરવતા એટલે આપણે આપણા સ્વ પ્રત્યેનો, આપણી જાગૃતિ, સ્વ પ્રત્યેનો આદર. અને સ્વ પ્રત્યેનો આદર હશે ને બાપ, વ્યસનોથી તમને મુક્ત થવું, સહેજે તમે મુક્ત થઈ જશો. હા, આવી જાય જીવનમાં. બધાને કોઈ સુધરેલો નથી, કોઈ દૂધનો ધોયેલો નથી, બધામાં દોષો હોય. પણ આજે જો આપણું લક્ષ્ય ઊંચું હોય છે ને, તો દોષોથી મુક્ત થતા, નિર્દોષ થતા વાર નહીં લાગતી. પણ નિર્દોષ ક્યારે થશું? જ્યારે કોઈ શરણાગતની દ્રઢતા જ્યારે સ્વીકારશું, ત્યારે આપણી નિર્દોષતા પ્રાપ્ત થશે બાપ. અને એ નિર્દોષતાને લેવા માટે આજે પહેલા જ વાત કરી, પ્રેમની જ્યોત. અને એ પ્રેમ પછી આપણા પરિવાર પ્રત્યે, જો કુટુંબમાં પ્રેમ હોય તો તમે બધાને ઓળખો છો, ઠીક છે ને. જો પ્રેમ ન હોય તો ભાઈ ભાઈને નથી ઓળખતો. જો બેને ક્રોધાવેશ આવી જાય, પ્રેમ લાગણી ભાવના ન હોય, દેરાણી જેઠાણી, સાસુ વહુ, ભાઈ બેન, પરિવાર, જો પ્રેમની જ્યોત ઓલાઈ ગઈ હોય તો એ કોઈ કોઈને નથી ઓળખતા, કોઈ કોઈને નથી. હગા ભાઈઓ હોય અને કદાચ ક્યાંક વ્યવહારોમાં કે ક્યાંક કજિયાઓમાં જો બાયું ચડાવે તો હું એકબીજાને કહેતો, તું ઓળખે શું, કોણ છો? હા, હગો બાપાનો દીકરો છો, પણ આ ક્રોધને લઈને હમણાં તું નહીં ઓળખ અમને બાપ. માટે આજે ક્રોધાવેશથી ભાઈ ભાઈને નથી ઓળખી શકતા. માટે પ્રેમ હશે તો જેમ બધાને આપણે જોઈ શકશું, માણી શકશું, ઓળખી શકશું. એ જ રીતે આજે પરિવાર, કુટુંબ, સમાજ, આ બધા પ્રેમની જ્યોતથી જ બધા પ્રજ્વલિત છો. પ્રેમ પરમાત્માની વિભૂતિ છે. અને આજે આ કેના તાંતણે આવ્યા છો? એક પ્રેમના તાંતણે બધા બંધાયેલા છો. અહીંયા કોઈ બીજા કોઈ સન્માનોના ભાવે નથી આવ્યા, કોઈ બીજી અપેક્ષાએ નથી આવ્યા, એક જ પ્રેમના તાંતણે આવ્યા છો. ને એ પ્રેમને પરમ પ્રેમ સુધી લઈ જવા માટેનું આ ઉત્સવ, આ આયોજન એક માધ્યમ બનાવજો કે આપણી ઈષ્ટ ઉપાસના, આપણી કુલ ગૌરવતાના જે સંસ્કારો અને જે વિચારો છે, એ વિચારોને દ્રઢ કરી અને પાછી આગલા જીવન યાત્રાઓ તરફ આપણે આગળ ગતિ કરવી છે. આગળની જીવન યાત્રાઓને શણગારવી છે. અને એનો શણગાર, એનો આધાર પહેલું દેહ મંદિર. પહેલા પોતાને દિવ્ય બનાવજો. કારણ કે એમાં હમણાં થોડીક વાર ગુરુજી હજી 10 મિનિટ આપની વાણીનો લાવો અમે લઈશું. આ તો જરાક પાણી વાળા વચ્ચે ખૂબ સરસ. 10 મિનિટ ને હમણાં કલાકે બિહારી રાખીશ બાપ. આજે આનંદ છે. જોરદાર તાળી સાહેબ, જોરદાર તાળી આ સંતજનો માટે. મારો પૂરો આખી ભારતીય શેંગાણી ડાકોતેર શેંગાણી પરિવારના આંગણે મારા અગસ્તજીની આજે કૃપા જ્યારે વરસી રહી છે, હિરજી દાદાની જ્યારે કરુણા વરસી રહી છે, ત્યારે મારા બધા પાત્રોને આમ રાખવા છે. કોઈ ઊંધાવડા હોય એ સીધા થઈ જજો બાપ. કૃપા વરસી રહી છે, કૃપા. અને અહીંયા ભરાઈને જજો, ભરાઈને જજો. કોઈ તમને ડગાવી ન શકે. આમ નહીં, આમ કરાય, ખબરદાર. હવે અમે ભરેલા છીએ. અમારા ઋષિ અગસ્ત્યએ અમને ભર્યા છે, મારા દાદા હિરજી બાપાએ અમને ભરેલા છીએ. હવે અમે ખાલી નથી, હવે વાગતા નથી, ભરેલા છીએ. અહીંયા તો પીવરાવાની વાત છે. આજે 300 વર્ષની ઝલક આજે આખા સમાજને, ભારત વર્ષને મારો શેંગાણી પરિવાર દઈ રહ્યો છે બાપ. અને આખા કુળમાં કચ્છ કડવા પટેલ સમાજમાં પહેલો ઉત્સવ હશે કે જે 300 વર્ષની ગાથાઓનો ઇતિહાસ આજે ઉજવી રહ્યો છે બાપ. જોરદાર તાળીઓથી વધાવી લઈએ, જોરદાર તાળીઓથી. પહેલું કિરણ છો શેંગાણી પરિવાર. કે આજે 300 વર્ષના ભવ્ય ઇતિહાસને આજે તમે શણગાર કરી અને પાછા નવા આયામ સાથે નવી યાત્રાઓએ તમે જવા માટે તત્પર થઈ રહ્યા છો. ત્યારે મારા યુવાન યુવતીઓ, દીકરા દીકરીઓને કહું કે બાપ, ઘર મંદિરને દિવ્ય બનાવજો, તમારા કુલ મંદિરને, પરિવાર મંદિરને દિવ્ય બનાવજો, તમારા દેવ મંદિરની દિવ્યતાને સંભાળજો. અને સમાજની એક સમાજ મંદિરની વ્યવસ્થાને એક સુવ્યવસ્થિત બનાવજો બાપ. 4 પાંખે 4 પાયે તમે મજબૂત હશો. ગૌરી શિખર સર કરતા તમને કોઈ નહીં રોકી શકે. અને આમાં આટલું કરવા જો ગૌરી શિખરે ન પહોંચો તો સાધુઓને, બ્રાહ્મણોને પગે લાગવાના બંધ કરજો. જો આ 4 પાયા મજબૂત હોવા છતાં તમારા લક્ષ્ય સામે તમે ન પહોંચો તો. પણ આ 4 પાયાને મજબૂત કરવા આપણી સ્વયંની પહેલી પૂજા છે, પહેલું ધ્યાન છે, પહેલી ઉપાસના છે. આજે મારા જ્યારે અગસ્ત્યના સંતાનો અહીં ભેગા થયા છે, દાદા હિરજી દાદાના સંતાનો ભેગા થયા છે, ત્યારે સંકલ્પિત થઈને જજો બાપ. કદાચ કાંઈ નાના મોટા કચરાઓ હોય એને પણ દૂર કરજો, પણ મદિરાઓથી તો બાપ બહુ છેટા ભાગજો. નામનો આપણા સમાજમાં અમને સંતોને અમે મદિરા કહીએ. 2 શબ્દ જે તમે બોલો છો
ઈ બોલવામાં પણ બાપ આપણા શાસ્ત્રમાં પાપ બતાવ્યું છે. ઈ શબ્દ બોલવામાં પાપ છે, તો લેવામાં શું હશે? હું ઘણી વખત એક દ્રષ્ટાંત આપતો. ભાઈને એવી શરદી થઈ હતી, મટતી નથી. હવે બીજો જેવો એનો ભાઈબંધ હતો. એ ભાઈબંધને કીધું કે મારી શરદી નથી જતી, બહુ ટ્રાય કરી. બોલે મને એમ જ હતું, મેં પણ ઘણી દવા લીધી, ન મટી, પછી એક દવાથી મટી ગઈ. એ કે એમ, તો મને બતાવો, મારી મટી જાય. હો બતાવું, પણ લેજે 4 દી 5 દીમાં તારી શરદી ગાયબ. પણ બોલે બહુ જૂની છે. અરે જૂની હોય કે પુરાની હોય કે હમણાંની હોય, બધી નીકળી જાય શરદી બરદી, રે નહીં તારી 5 દિવસમાં. જો કે બતાવ દવા. એટલે એને કીધું કે આ જગ્યાએ, આ દુકાને, અને આ દુકાન કદાચ બંધ હોય તો એ આ ગામમાં, આ છેલામાં, આ તળાવના કાંધે, આ ગોંદરામાં, આ વાડીમાં, આ છેલામાં આ ભાઈ કને કોથળીઓ મળશે, લઈ આવજે. દેશે ઉમા કને જઈ કરીને લઈ કરીને આજે ઘરે આવજે, ગ્લાસમાં નાખજે, હુતા પહેલા પી લેજે. 5 દી પીશ એટલે બોલે ઈ તો મદીરા કહેવાય, ઈ પીવાય? ઈ તો પાપડી ન પીવાય. આનથી શું મારી શરદી જાય? એ કે મૂર્ખા, જોતો ખરો, મારી શરદી નહીં. આ જ્યારે મેં પીવાનું ચાલુ કર્યું, 5 દી મારી શરદી ગઈ, 5મે મહિને મારી ઘરવાળી ગઈ, 5 વર્ષે મારી વાડી ગઈ, ઘરવાળી ગઈ, વાડી ગઈ, શરદી ગઈ, બધુંય ગયું. તું એ ચાલુ કર, શરદી બરદી બધુંય જાહે. બાપ ભલભલા નીકળી જાય, ભલભલું ધોવાય. જગતનો બાપ કૃષ્ણ જ્યારે એના યુવાનો જ્યારે મદિરાના રવાડે ચડ્યા, ત્યારે બાપ પણ એને નો સમજાવી શકો. ભગવાન કે હવે આપણે આપણા સ્વધામ સીધાવી જાઓ. અને ભગવાન સ્વધામ ગયા અને આખા યદુ વંશનો નાશ થયો, યદુ કુળનો નાશ થયો એક મદિરાની લતથી. બાપ, કારણ કે આપસી સંઘર્ષમાં બધા એવા બાજ્યા, પોતપોતાને હણી અને પૂરા થયા છે. બાપ, એટલા માટે આ ઘડીથી, અને એક વિશેષ મારા યુવાનને કહું ને, ઘણા કહેતા હોય કે આમાં શું છે. આજે હું તમને દ્રષ્ટાંત આપું મારા યુવાન બંધુઓને. જોધપુર રાજસ્થાન, એનો ઇતિહાસ, રાજવી પરંપરાના ઇતિહાસો અમે સાંભળજો, વાંચજો. જોધપુર મહારાજના 2 સંતાનો, 2 પુત્રો ઇસ્લામની સાથે લડવા માટે જ્યારે ગયેલા, ત્યારે એમ કહેવાય કે લડતા લડતા 2 દીકરાઓના શિરછેદ થઈ ગયા. માથા વઢાણાના કાલ હવારનો રાજસ્થાનનો ઇતિહાસ. બાપ, આપણી સનાતનો ગૌરવવંતો ઇતિહાસ. એમ કહેવાય કે દીકરા 2ના માથા વઢાઈ ગયા, પણ એના ધડ લડતા હતા. ધડ, ખાલી માથા વગરનું ધડ લડતું હતું. બાપ, અને આ ઘટના જ્યારે ઇસ્લામના જ્યારે પ્રસરાણી કે આને હવે કેમ મારવા, આને કેમ પાડવા, અને હું તો 2 ભાઈઓ વગર માથે જે ધમા ચકરી જે મચાવી, અનેકોની હત્યાઓ, અનેકોના તલવારના એક ઝાટકેથી 2 જણાને કાપતા આવે. માથા વગરની સુરવીરતા, સુરવીર ચેતનાઓ. અને જ્યારે આ ભયભીત થઈ સેના ઇસ્લામની, ત્યારે એમ થયું કે હવે શું કરવું, આના માટે આને કેમ પાડવા. ત્યારે એના કોઈ મૌલવીએ કીધું કે એને પાડવાની બીજું કાંઈ જ ન કરો. બસ બાપ, કાલ હવારનો ઇતિહાસ છે, કોઈ જૂના પુરાણની પણ વાતો નથી કરતો. અને આ મૌલવીએ કીધું કે બીજું કાંઈ નથી કરવું, મદિરાના છાંટણા નાખો. અને એમ કહેવાય કે બાપ, ઈ દારૂ, ઈ મદિરાના ખાલી ઈ 2 બોડી ઉપર ખાલી છાંટ નાખી અને અપવિત્ર થઈ અને બંને બોડી ત્યાં પડી ગઈ. વિચાર તો કરો કે જેનું માથું નથી અને કેટલી પવિત્રતા હશે, કે જેના ધડ લડતા હતા અને ખાલી દારૂ મદિરાના છાંટ એની ઉપર પડી અને એની અપવિત્રતા એટલી આવી ગઈ કે 2 નીચે ઢળી ગઈ. માટે કહું કે બાપ, આજે આ વસ્તુ શું છે, એની કાંક ગંભીરતા રાખજો. આના રવાડે ચડાવી અને તમે તમારી દિવ્યતા, તમે તમારી ભવ્યતાને દૂષિત ન કરો. અને કદાચ થઈ ગઈ હોય તો એનામાં વરવાના અનેક સિદ્ધ રસ્તાઓ છે, પાછા વળજો. પણ આવા વિકારોના માર્ગે મારા શેંગાણી પરિવારનો કોઈ દીકરો ન હોવો જોઈએ. આટલું તમારી કને માગું છું મારા યુવાનો. અને કદાચ કોઈ ભટકાયેલો હોય તો એને કેમ વાળજો બાપ, વાળજો. અને બીજી વખત મારે ભલે નાના પાયે પણ અગસ્ત્યજીના જીવન કવન ઉપર બાપ કથાઓ થવી જોઈએ. આ મહાપુરુષ બધી જ ધારાઓને ભેગી કરી દેશે. અને એક એવા રત્નો તૈયાર કરશે, કારણ કે સીધા મૂળ સાથે જોડાયેલા છો બાપ.
અને આજે અને આવા તમારા કર્મયોગીઓ બેઠા છે કે જે ઋષિઓના ગ્રંથો લખી કરીને આજે આ પરિવારને અર્પણ કરે છે. હું તો પ્રત્યેક પરિવારોને કહું, બાપ, પરિવારોમાં એવા ખોજી એવા વડીલો હોવા જોઈએ કે જે કુલ ગૌરવતાઓ માટે કાયમ માટે સાધુ હૃદય સેવી અને સમાજના કામ. આ બધા સાધુડાઓ છે ઉપર બેઠા છે, કારણ કે સમાજ માટે, એના હિત માટે નહીં, સમાજના હિત માટે કાર્ય કરી રહ્યા છે, માટે પરિવાર માટે. અને અહીંયા તો સમાજે નથી, અહીંયા તો ખાલી પરિવાર છે બાપ. એટલા માટે આ બાપાઓને વંદવા, આ બાપાઓને પૂજવા, એ ખાલી આ બાપાને નહીં, હું મોટા બાપને તમે પૂજી રહ્યા છો, એની આ સાક્ષીઓ છે, એની સાક્ષીઓ છે. અને એ સાક્ષીનો આદર મારા યુવાધનમાં બની રહે. અને આજે ઉપર બેહનારાને પણ એવું કહું કે બાપ, કાર્યશીલ રહેજો. વડીલ જો ખાવ કાર્યશીલ ને કરવાનું કરજો, નહીતર ન કરવાનું થાય ને ત્યાં બહુ ઉપાધિ થાય, બહુ ઉપાધિ થાય બાપ. આપણે નથી ભોગવતા, ક્યાંક એવા નડે, એવા નડે. ત્યારે એમ થાય ભગવાનને પ્રાર્થના કરી કે આને જરાક સાઈડમાં કરો તો બીજાને મોકા મળે. ઘણા પદ નથી મૂકતા અને એવા નડે છે, ઘણા પ્રતિષ્ઠાઓ નથી મૂકતા. હું કહું એમાં થવું જોઈએ, ભલે એનું બીજું બસ એક હું અહમ જેને કહીએ ને બાપ, અહમમાં તો વિચાર તો કરો. આજે મહાભારતનો એક ઝલક લઈ લઈએ. જ્યારે મા દ્રૌપદીની લાજ લૂંટાતી હતી ત્યારે ભાભો ભીષ્મ પિતા બેઠો હતો, એમને કાંધું નીચું કરીને બાપ. ગુરુ દ્રોણાચાર્ય, ગુરુ કૃપાચાર્ય, આ વિભૂતિઓ બેઠી અને સામે દ્રૌપદીની લાજ લૂંટાતી હોય અને કાંધા નીચા હોય, અસ્તિત્વને એનું કેટલું દુઃખ લાગ્યું હોય છે. અને કૃષ્ણને એમ થયું કે ઓ બાબાઓ, તમારા માથા વાઢું નહીં તો હું કૃષ્ણ નહીં. અને છેલ્લે કેવી દશાઓ કરાવી છે આ માથાઓની, વિચાર તો કરો. કઈ ભૂમિકા ઉપર રહેવા વાળી આ વ્યક્તિત્વો. ધરતી દૃષ્ટિઓ તો થપાટ મારે તો ધરતીને સ્થિર થઈ જવું પડે. જગતનો બાપ દાદો કહે, હે દાદા, હે ભીષ્મ પિતા, હે ગુરુદેવ, ઈ ગુરુ, ઈ દાદાઓ જ્યારે પોતાના સત્યને ન સમજી શક્યા ત્યારે આપણા સનાતનને કલંક લાગી છે બાપ. જ્યારે વડીલો પોતાના સત્યોને ન પકડી શક્યા ત્યારે આપણને એક મહાભારતના યુદ્ધ સુધી જવું પડ્યું. આપણે આપણાને હણવા પડ્યા. ક્યારે? જ્યારે ભાભાઓ એની જવાબદારીઓ ન સમજી ત્યારે. આજે ભીષ્મ પિતા એની જવાબદારી, નહીતર આ દુર્યોધન, આ ટપોરિયાઓ બે ટકાના. આજે બાપ ભીષ્મ પિતા પાસે આની ઓકાત શું? ગુરુ આગળ શિષ્ય ઊંચો થતો હોય, હે બાપ વિચાર તો કરો. મર્યાદા મૂકી અને જ્યારે શિષ્યો પોતાના કુકર્મો કરતા હોય ત્યારે અસુરતા છે. એટલા માટે ભગવાને કીધું કે હે અર્જુન, હાર બધાને માર, એક એકના માથા છેદન કર, એક એકને મૃત્યુના મોઢામાં આવાસમાં બધાને નાખી દે. કે બાપા મારો પરિવાર, એ તારો પરિવાર હોય તો ભલે રહ્યો, આ બધા મરેલા છે, જીવતા નથી. આ મારો દાદાને હું કેમ મારું? મારા ગુરુને, એ તારો ગુરુ, તારો દાદો કારણ કે અસુર અંધારાના ખોળામાં બેઠા છે, એને મારવામાં કોઈ દોષ નથી. બાપા મહાભારત કે છે, ગીતા કે છે, ભગવાન જગતનો બાપ કૃષ્ણચંદ્ર કહી રહ્યા છે. કારણ કે અસત્યના ખોળે બેઠા છે એને. માટે એટલે આપણે કોઈને હણવા નથી. હવે આપણે યુદ્ધ કરવાય નથી. યુદ્ધ કરવા વાળા કરે છે, કરાવવા વાળા કરે છે. પણ સમાજમાં જે આમ બેઠા બેઠા જે અત્યારે આમ જેને કહેવાય ને કૌરવ સેના જે ઊભી થઈ રહી છે, ના બાપ, ભલે પાંડવો 5 હોય, સોના નથી જોતી, પણ 5 પાંડવો હોય કે જેના ભેગો જગતનો તાત કૃષ્ણ ભેગો હોય. ઈ પાંડવો જોઈએ છે બાપ, કે જેના ભેગો તાત હોય. એટલા માટે આજે હું કાલે પણ અમારું જનકપુર કાર્યક્રમ હતો, ત્યાં પણ ભગવાન એક જ કિરણ આપ્યું કે બાપ, ક્વોલિટીમાં, આ ક્વોન્ટિટીમાં આપણી ક્વોલિટી નો ઘટવી જોઈએ, એની કાળજી રાખજો. ને આ તો શેંગાણીની ક્વોલિટી છે બાપ, ઘટે નહીં, ક્યાંય ઓછપ નો આવે એની ઉપર કાળજી રાખજો. ક્વોન્ટિટીમાં આવશો જ, પણ ક્વોન્ટિટીમાં ક્વોલિટી ઘટે, નહીતર ક્વોન્ટિટી વધે એટલે ક્વોલિટી સમજો છો બધા. પણ એ તમારા વ્યવહારમાં, ભલા આ વ્યવહાર નથી, આ વાસ્તવિકતા છે. અહીંયા તમારી ક્વોન્ટિટી વધે પણ તમારી ક્વોલિટી ન ઘટવી જોઈએ, તમારી ક્વોલિટી ન ઘટવી જોઈએ, અને ક્વોલિટી બની રહે. એટલા માટે આ સંતોના આશીષો, સંતોનું માર્ગદર્શન, સંતોનો સાનિધ્ય લઈ કરી અને બાપ આજે ઋષિ અગસ્ત મહારાજ અને હિરજી દાદાની આજે પૂજા કરવા માટે જ્યારે આપણે સૌ ભેગા મળ્યા છીએ ત્યારે કુલ ગૌરવતાને સથવારો મારા પ્રત્યેક પરિવારોમાં બની રહે. આજે ઘણી વખત એમ થાય કે આ દીકરીઓને શા માટે આ પરિવારે તેડાવ્યા, જમાઈઓને શા માટે તેડાવ્યા? ખાલી પરિવાર હોત તો બાપ, આજે આ સુરધન બાપા છે ને હિરજી, જેને 300 વર્ષ આજે માણી રહ્યા છીએ, 300 વર્ષ પહેલા એ જે બેઠા, જેના માટે એને બલિદાનો દીધા, કોના માટે દીધા બાપ? દીકરીઓ માટે, શક્તિઓ માટે. જે ઘરમાં જગતનો બાપ
24 અવતારમાંનો એક અવતાર પરશુરામના રૂપમાં આવ્યો, નક્ષત્રીય પૃથ્વી કરતી, પણ ક્યારે એને માતૃશક્તિ ઉપર ક્યારે એને હાથ નતો ઉપાડ્યો. જ્યાં માતૃશક્તિ જ્યાં તટસ્થ છે ને ત્યાં પાછો કુલ ગૌરવતા. અને હું આપણી ખેડૂતની ભાષામાં કહું તો કદાચ બી નબળું હોય અને જો ધરા મીઠી અને મજબૂત હોય તો એ બીને ધરા ઉપાડી લે, ગમે એવું બીજ હોય ધરા ઉપાડી લેશે. પણ જો ધરા નબળી હોય, ખારોળ હોય અને બીજ ગમે એટલું એ ગ્રેડનું હશે તો પણ યાદ રાખજો બી નહીં ઉપડે. માટે માતૃ અને ઈ શક્તિ, ઈ આપણી મર્યાદા, ઈ આપણી ગૌરવતાને બચાવવા માટે જેને પોતાના પ્રાણના બલિદાનો દીધા ઈ આપણા સુરધનો છે બાપ, ઈ આપણા સુરધનો છે. અને એટલા માટે આજે એક એક સમાજની અંદર સુરધનો છે, જેને ગાયો માટે અને દીકરીઓ માટે. કારણ કે દીકરી હશે તો તમારો સમાજ, કુળ, પરિવાર બધું હશે. કારણ કે દીકરીની દીકરીતા, દીકરીની ગૌરવ. આજે દીકરી છે, કાલ હવારે એ કોઈની પુત્ર વધુ થઈ કરી અને એક આખા પરિવારને નિર્માણ કરવાનો આધાર બની જશે બાપ. અને આજે દીકરી પ્રત્યેના, એટલા માટે દીકરીઓને પણ કહું કે હે માં, તું સામાન્ય નથી, અમે મહાત્માઓ છીએ, તમે માગવો છો, માનો આત્માઓ છો. માટે આજે માતૃશક્તિ, આજે દીકરીઓ માં તમે ભણજો ગણજો, પણ ક્યાંય વિકારોમાં ક્યાંય પોતે પોતાની ગૌરવતાને ઓછપ ન કરતા એની કાળજી રાખ. પોતાને બચાવજો, બસ પોતાને બચાવ. અત્યારે મોબાઈલથી પણ બચાવજો. અત્યારે નિતરા અત્યારે એટલું ગુનેગાર પાત્ર, ગુનેગાર અત્યારે ગુનો લઈને આપણે જઈ રહ્યા છીએ. જો એને સંભાળતા નહીં આવડે તો એ આપણને બનાવી લેશે, નહીતર આપણું બનાવેલું છે. મોબાઈલ આપણે બનાવ્યો, પણ અત્યારે મોબાઈલ બધાને જ્યારે બનાવતો હોય ત્યારે એમ થાય કે તમારાથી મોબાઈલ મોટો છે, મોબાઈલને તમે બનાવ્યો છે, તમને મોબાઈલ હવે બનાવે એ ઠીક નથી. માટે મોબાઈલના આ સાધનોથી પણ જીવનમાં ક્યાં અસ્ત વ્યસ્તતા ના આવે. કારણ કે અત્યારે સાચું બોલવાનું એ સાધન મોબાઈલ અને ખોટું બોલવાનું ક્યાં છો હોય, ક્યાંક કેવું ક્યાંક. હમણાં તો બધા તૈયાર છે, કોલર ટ્યુનમાં જોઈ લે કે ક્યાં તારું લોકેશન બતાવે છે. ગગાઓ હમણાં તૈયાર થતા જાય રહ્યા ભલા. એટલે હવે આ સાધનોને લઈ કરીને બાપ સાધન વધે છે ક્યારે? જ્યારે આપણી સાધના વધે છે. અને સાધના વધે, સાધન વધશે. અને સાધન વધે ને, તમારી સાધના ઘટવી ન જોઈએ. બસ સાધનાને વધારતા રહેજો. સાધન સહેજે આવતું રહેશે. બસ સાધનને સંભાળજો. સાધન આપણને નથી સંભાળતું, આપણે એને સંભાળી રહ્યા છીએ. સાધન એ આપણું જીવનનું એક પૂરક અંગ છે, જીવનનું અંગ નથી. જીવનનું અંગ આપણા સિદ્ધાંતો છે, આપણી પરંપરાઓ છે. અને એ પરંપરાઓને જો આજે સાધનો દ્વારા દૂષિત થતી હોય તો એના અમને જરૂર દુઃખ લાગે. આજે મોબાઈલના મેસેજોને વાંચી કરી અને ગલત વિચારો ન લેતા. અને આજે હું એટલું જરૂર કહું મારા યુવાનોને, બાપ 3 વસ્તુ યાદ રાખજે. શું રાખવું, શું કાઢવું અને શું મૂકવું. સેવ કરતા, ડિલેટ કરતા અને ફોરવર્ડ કરતા શીખી જજો કે શું ડિલેટ કરવું, શું ફોરવર્ડ કરવું અને શું સેવ કરવું. ન સેવ કરવાના સેવ કરીને પડ્યા હશે, ન ફોરવર્ડ કરવાના ફોરવર્ડ થતા હશે, અને જે રાખવા જ નથી એ રાખીને બેઠા હશું. તો બાપ આજે આપણું જીવન ભારરૂપ બની રહેશે. માટે જેમ તમારા કચરો જેમ મોબાઈલમાં આવે ને, જેમ મોબાઈલ હેંગ થઈ જાય ને, એમ આપણા માનસ હેંગ થતા વાર નહીં લાગે. પછી તમે એમ કહો બાપુ કાંક ઉતારો, કાંક સમજાવો, નહીં સમજે, કારણ કે હું હેંગ થયેલા છે. માટે આજે સાધનોથી ક્યારે આપણા સાધના ઉપર આંચ ના આવે એની કાળજી રાખજો. અને આજે મારો સેંગાણી પરિવાર દ્રઢ સંકલ્પ લઈ કરી અને છેલ્લે જ્યારે છેલ્લો દિવસ હોય ને ત્યારે બાપ મારા સેંગાણી પરિવારના દીકરા દીકરીઓ ઉભા થઈને પ્રતિજ્ઞા લેજો. પ્રતિજ્ઞા સાથે તમે જોડાયેલા હશો કે મેં મારા દાદા પાસે, મેં મારા ગોત્ર પાસે પ્રતિજ્ઞા લીધી છે, હવે હું આટલું કરીશ. અને છેલ્લે પ્રતિજ્ઞા માટે પણ 5 વાક્ય મારા યુવાન બંધુઓ, કાર્યકર્તાઓ તૈયાર કરજો કે મારા સેંગાણી પરિવારનો યુવાન, હું મારા જે કઈ સંકલ્પ પત્રો હોય એ સંકલ્પ પત્ર તૈયાર કરી અને પૂર્ણાવૃત્તિ વખતે સંકલ્પિત થઈ અને તમારા કાર્યને પૂર્ણ કરજો. પૂર્ણ નથી થતો, આ ઉત્સવને વિરામ આપો છો, વળી 300 વર્ષ પછીના ઉત્સવની આ તૈયારી કરવા માટે આગળ વધજો બાપ. આજે સેંગાણી પરિવારને વળી પાછું એક તાંતણે અને એક માચણે બિહારી અને પાછી દાદાની પૂજા અને ઋષિની ગૌરવ ગાથાને વળી આગળ વધારજો. બસ અને ઋષિ અને આપણા દાદા હિરજી દાદા, બસ તમારા જીવનની ગાથાને કાયમ માટે ગતિ, પ્રગતિ અને ઉચ્ચ લક્ષ્ય તરફ કાયમ
માટે પ્રેરિત કરે અને બાપાની ગૌરવ ગાથા અને ઋષિની ગૌરવ ચેતનાના સથવારે ગૌરી શિખર પ્રાપ્ત કરો. એ જ અમારી સાધુ હૃદયની ભાવના, લાગણી અને શુભકામના અને શુભ આશીષ સાથે હિરજી દાદાના મારા પૂરા રત્નો, મારા પૂરા ફ્લાવર્સ, મારા આ બાપાના આંગણાનું કાયમ ખીલેલું ફૂલેલું ફાલેલું અને કાયમ માટે સુગંધિત આજે આ શેંગાડીની સુગંધ બાપ ભારત વર્ષના ખૂણે ખૂણે પહોંચી રહી છે. આજે મારા 300 વર્ષ મારો શેંગાણી પરિવાર ગઢશીશાના આંગણે ઉજવવા જઈ રહ્યો છે. બાપાની કૃપા કરુણા સાથે આગલા જીવનની યાત્રાઓને શણગાર માટે દ્રઢ સંકલ્પિત થઈ અને આગળ સંકલ્પ લઈ અને આગળ વધજો અને બાપાની કૃપા કરુણા આપ સૌ ઉપર વરસતી રહે એ જ એમના શ્રી ચરણોમાં વંદના, માગણી અને ભાવના સાથે વિરમું. હા, વિશેષ કાંઈક કહેવાય ગયું હોય તો આ બાપ દરગુજર રાખજો અને કદાચ વધારે કહેવાય ગયો તો હમણાં એક લાડવો મારા નામનો વધારે ખાઈ લેજો, બડી મીઠા થઈ જશે. બાપ આજે લાડવા ખાવા આવ્યા છીએ, પ્રેમની જ્યોતો પ્રગટ કરવા માટે આવ્યા છીએ. માટે આજે બધા એક નેક થઈ ગતિ, પ્રગતિ અને ઉન્નતિ સાથે મારો શેંગાણી પરિવાર, ડાકોતેર શેંગાણી પરિવાર આજે પોતે પોતાની 300 વર્ષના ઇતિહાસને, ગૌરવ ગાથાને આગળ વધારતો રહે અને મારા યુવાન બંધુઓ એને શણગારવા માટે આજે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થથી પોતાની જીવન યાત્રા સુશોભિત કરી અને પરિવાર અને સમાજની સૌંદર્યતામાં વધારો કરતા રહે, સનાતનની દિવ્યતામાં ભવ્યતા આપતા રહે એ જ ભાવના, લાગણી, માગણી સાથે વિરમું. અસ્તુ. ઓમ બોલો શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી, રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, ભગવતી ઉમિયા માત કી, હિરજી દાદા કી, અગસ્ત ઋષિ મહારાજ કી, સનાતન. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ.